नागर वेलियो रोपाव तारा राजमहलों क्या बात है। भारतीय विद्या भवन कला केन्द्र અને સાહિત્ય કલા સંપદા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આટલો જોરદાર વરસાદ હોવા છતાં અમારું આ ભારતીય વિદ્યા ભવનનું ઓડિટોરિયમ ભરાઈ ગયું છે। આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ। ઘણા બધા વર્ષોથી આપણે બધા એકબીજાને જોઈએ જ છીએ અને લગભગ મને બધાના ચહેરા યાદ છે અને મને ખુશી થાય છે કે જે ચહેરાઓ સાથે થોડી ઘણી હું વાતચીત કરતો હોઉં છું રેગ્યુલરલી જ્યારે ભારતીય વિદ્યા ભવનમાં કાર્યક્રમ હોય છે ત્યારે, તો પ્રોમિસ ન આપ્યું હોવા છતાં પણ તમે લોકો અહીંયા હાજર હો છો એનો મતલબ એ જ છે કે તમે મનોમન ભારતીય વિદ્યા ભવનને એવું એક પ્રોમિસ આપ્યું છે કે ભારતીય વિદ્યા ભવન જે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કરશે ત્યારે આપ સૌ અહીંયા આવશો અને આવ્યા છો। આટલો બહાર વરસાદ છે, જે તકલીફો ભોગવીને આવ્યા છો એ તકલીફો તો બધા સહન કરી લઈએ છીએ આપણે અને પહોંચી જઈએ છીએ અને એની માટે ફરી એકવાર હું આપ સૌને ખૂબ મોટું થેન્ક યુ કહીશ। થેન્ક યુ કે આજનો જે પહેલો પ્રોગ્રામ છે અમારો એ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમે બધા મારી સાથે ઊભા છો। ખરેખર વી ઓલ ફ્રોમ ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર અને સાહિત્ય સંપદા વતી ખૂબ ખૂબ આભાર। આઈ વુડ રિક્વેસ્ટ ઉદયનભાઈ ઠક્કર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ। અને સાહિત્ય સંપદાનો કાર્યક્રમ છેલ્લા લગભગ 12 થી 13 વર્ષથી 11 વર્ષથી ઉદયનભાઈ સંભાળતા આવ્યા છે, જે પ્રેમપુરી આશ્રમમાં થતો હતો અને હવે આગળ પછી આ કાર્યક્રમ કેવી રીતે ચાલશે, શું થશે આ કાર્યક્રમની અંદર અને તમે અને અમે કેવી રીતને બંધાયેલા રહીએ એ વિશે ઉદયનભાઈ આપની સાથે વાત કરશે। ઉદયનભાઈ પ્લીઝ। ભાઈબંધો અને બહેનપણીઓ, જય શ્રી કૃષ્ણ। એ કમલેશ વાત સાચી છે કે રાત આખી વરસાદ પડ્યો છે, પણ બીજી બાજુ કૃષ્ણે ગોવર્ધન પણ તોડ્યો છે। તો મેં એવું સાંભળ્યું છે કે એક કઠિયારો હતો અને લાકડાનો મોટો ભારો ઊંચકી કશેક જતો હતો, થાકથી લોથપોથ થઈ ગયો હતો। એવામાં એક રંગબેરંગી પતંગિયું આવ્યું અને કઠિયારાને કહે છે, તને મદદ કરું? એટલે પેલો કહે છે, અલ્યા આ મારો લાકડાનો ભારો તું ઉપાડવાનું છું એવું? એટલે પતંગિયું કહે છે કે જો હું લાકડા બાકડા તો ઉપાડી નહીં શકું, પણ હું આમ તારી આજુબાજુ ઉડાઉડ કરતું રહીશ ને તો તું તારો થાક ભૂલી જશે। તો તમે અને હું તો કઠિયારાઓ છીએ અને અહીં આવનારા બધા કલાકારો એ પતંગિયા છે અને આપણને એમની સૌની જરૂર છે। આપણને સાચો આનંદ શેમાંથી મળે છે? કળામાંથી, સાહિત્યમાંથી। માટે આપણે હંમેશા કળાના અને સાહિત્યના ઓશિંગણ રહીએ છીએ। સાહિત્ય, કલા, સંપદા આ શ્રેણી એમાંથી આપણને શું મળશે? તો સાહિત્યના ઉત્કૃષ્ટ કાર્યક્રમો મળશે। ક્યારેક ક્યારેક લલિત કળાઓ જેમ કે સંગીત, જેમ કે નાટક, એના પણ અંશો આપણે જોઈ શકીશું। આવા ઉત્કૃષ્ટ કાર્યક્રમો કરવા અને સતત કરવા એ કોઈ રેંજી પેંજીનું કામ નથી, એના માટે પેશન જોઈએ। હેમેન મરી સાહેબનો એનો એક મુક્ત કથા યાદ આવે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે। નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી। તો આ જ્યારે અમે સાહિત્ય કલા સંપદા જ્યારે વિચાર મૂક્યો તો ભારતીય વિદ્યા ભવન તરફથી એવો ઉમળકા ભર્યો આવકાર મળ્યો। શું દસ્તુરજી કે શું કમલેશ મોતા કે નિરંજન મહેતા, રમેશભાઈ ઓઝા, એવો ઉમળકો
કે ઘાયલ સાહેબના બે શેર યાદ આવી ગયા કે પડી દાંડી નગારે કે દુલારા દોડતા આવ્યા ને જીગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા. વ્યવસ્થા એમના માટે ભલા શું હોય કરવાની, હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા. પણ આ કાર્યક્રમો ક્યારે થશે? દર મહિનાના, વર્ષાબેન, દર મહિનાના ત્રીજા રવિવારે આપણે કોણ બનેગા કરોડપતિ એનો સમય યાદ રાખીએ છીએ. સાસ ભી કભી બહુ થી એનો પણ સમય યાદ રાખીએ છીએ. તુષાર, તું આટલો હસી રહ્યો છે, મને લાગે છે આજે તારી બર્થડે છે એટલે હસી રહ્યો છે, તુષાર ભાટિયા. તો એવી રીતે આપણે મનોમન આ તારીખ યાદ રાખી લઈએ. દર મહિનાનો ત્રીજો રવિવાર સવારે 10:30 વાગે આ જ ઠેકાણે ભારતી વિદ્યા ભવનમાં. એની જાહેરાતો ટચુકડી થશે અખબારોમાં. એડવાન્સમાં બહાર પોસ્ટર મુકાશે. ભારતી વિદ્યા કલા કેન્દ્રની ફેસબુક, એના ઉપર પણ તમે માહિતી મેળવી શકશો. અને તમે જ અમારા અખબારી સંવાદદાતા છો, આજથી કહેતા રહેજો. તો આવતા મહિને શું થશે? 18મી ઓક્ટોબર હાસ્ય કવિ સંમેલન. કોઈ એમ કહેતું હતું કે ગુજરાતીઓને જેટલું પેટ ભરીને ખાતા આવડે છે એટલું પેટ ભરીને હસતા નથી આવડતું. કોઈ કહેતું હતું કે આવો હાસ્ય કવિ સંમેલન એટલે અમને પેટ પકડીને હસાવશો ને. મેં કહું એવી કોશિશ રહેશે, પણ બધાના પેટ પકડવાનું તો અમને નહીં ફાવે. એટલે ગુજરાતીના બે શ્રેષ્ઠ હાસ્ય કવિઓ આવવાના છે. સુરતથી ડૉક્ટર રઈશ મણિયાર અને અમદાવાદથી ડૉક્ટર શ્યામલ મુનશી. બે ડૉક્ટરો છે. કાર્યક્રમનું નામ પણ છે લાફ્ટર ક્લિનિક. તો ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ યાદ રહેશે ને? રવિવાર 18 ઓક્ટોબર. એક 65 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે યોગેન્દ્ર દેસાઈ અને અવિનાશ વ્યાસ એમણે રાસ દુલારી પહેલી વખત રજૂ કર્યું. તે વખતે ગૌતમભાઈ તો જાણે છે, નૃત્ય નાટિકા હતી. આજે અલબત્ત નૃત્ય નાટિકા તરીકે નહીં, પરંતુ એક સંગીતના રૂપક તરીકે આપણે એને સાંભળીશું. હવે ગમ્મતની વાત એમ કે 1951માં પહેલા શોમાં જે વ્યક્તિ બાળ કનૈયો બની હતી, જે નૃત્ય કરતી હતી, જે ગાતી હતી, એને આપણા પુરુષોત્તમ ઉપાધ્યાય અહીં લઈ આવ્યા. અહીં લઈ આવ્યા એટલું જ નહીં, દરેક મ્યુઝિક રિહર્સલમાં 8-8 કલાક બેસીને પુરુષોત્તમભાઈની બાજુમાં બેસીને કલાકારોને આ ગીત આમ ગવાય, આ ગીત આમ ગવાય. નાના પુરુષોત્તમ, આપણે આ કડી આમ નહોતા ગાતા, આપણે તો આમ ગાતા હતા. એવી રીતે જે પડખે જ રહ્યા હંમેશા. એવા ક્યાં છે? જરા સામને તો આવો. છલીએ રેખાબેન ઠાકોર, ક્યાં છો? ઊભા થાવ, ઊભા થાવ. એટલે આ પુરુષોત્તમભાઈ આ રેતીમાના રતનને લઈ આવ્યા છે. એવી જ રીતે જયવતીબેન કાજી વ્હીલચેરમાં આગોતરા આવીને આપણી વચ્ચે બેઠા છે. અને જયવતીબેન, હાથ તો ઉપાડો. અને અવિનાશ વ્યાસ, એમના પહેલા શિષ્ય, એ પણ આવ્યા છે. 98 વર્ષની ઉંમરે એ પણ આવ્યા છે. ઉર્મિલાબેન સોનાવાલા. તો આપણે વાત કરી, આજે ઘણો વરસાદ થયો. વળી સાહિત્યનો અને કલાનો કાર્યક્રમ પણ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવી જાય છે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. અને હવે
જે પહેલા જ શોથી રાસ દુલારી સાથે સંકળાયેલા છે તેવા પુરુષોત્તમ ઉપાધ્યાય, એમણે સંગીતમાં કેવી કેવી ઊંચાઈઓ સર કરી છે એનો ખ્યાલ એમના મકાનના નામ પરથી પણ આવી શકે. એવરેસ્ટ. તો એ સંભારણા રજૂ કરે એની પહેલા સ્નેહલભાઈને વિનંતી કરું કે પુરુષોત્તમભાઈનું સ્વાગત કરે, પણ સંગીતથી. ભાઈ સ્નેહલે જૂની રંગભૂમિનું આ ગીત વગાડ્યું, પણ મેં તો જૂની રંગભૂમિ પર કામ કર્યું છે. અને એ વખતના દિગ્ગજ કલાકાર જેનું નામ માસ્ટર અશરફ ખાન, એની સાથે મેં મુંબઈમાં કામ કર્યું છે, 5 શો કરેલા. અને એ પહેલાં અમદાવાદમાં આર્યનૈતિક નાટક સમાજમાં પણ હું ભણતો, 6 વર્ષનો હતો ત્યારે અમદાવાદ 2 ગીતો ગાઉં શનિ રવિ, અને પછી પાછો મારું ભણવાનું શરૂ કરું. અને અહીંયા આવીને કાંતિ મળિયાની સાથે મેં 40 નાટકોનું મ્યુઝિક આપ્યું. અને એમાંનું એક નાટક ભીંતેથી આઈના ઉતારો. ત્યારે કોંગ્રેસનો જમાનો હતો એટલે અમે પન કરતા કે ભીંતેથી આઈ એટલે ઇન્દિરા, આઈ ના ઉતારો. અને 40માંથી 39 નાટકોનું મ્યુઝિક મારું હતું, ને એક નાટક હતું એનું મ્યુઝિક વિનાયકભાઈનું હતું. અને વિનાયકભાઈ પાસેથી હું એક વસ્તુ શીખ્યો, અને એની પાસે જે ખેલદિલી હતી ને, કે પુરુષોત્તમ હું એક કરું છું પણ આ 40 ત્યારે થશે કે હું એક કરીશ ત્યારે. અને હું આજે કહું છું કે 40 નાટકો કર્યા, અને તે વખતે નિરંજન મહેતા એમના નાટકો પ્રોડ્યુસ કરતા. મેં સંભારણા માટે વાત કરી છે, મારે મૂળ અવિનાશભાઈની વાત કરવાની છે. મિત્રો, આપને જાણીને આનંદ થશે કે આ રાસ દુલારીના ઓલ ઓવર ઇન્ડિયામાં થઈને અમે હિન્દી અને ગુજરાતીમાં લગભગ 450 શો કરેલા. બ્રોડવે પર મ્યુઝિકલ થાય છે, પણ ગુજરાતી મ્યુઝિક સ્ટેજ પર બ્રોડવે, હું ભવનને કહું છું, કારણ કે બ્રોડવેમાં બી આવે છે અને ભવનમાંય બી આવે છે. અને એક સંસ્કૃત પુરુષ, કળાનો પુરુષ, અને બાપાજી એટલે કે એમ મુનશી, એમણે ભવન શરૂ કર્યું. ત્યારથી તે આજ લઈને અત્યાર સુધી ભવનનું પ્રદાન બહુ મોટું રહ્યું છે. અને એમાં અત્યારે જે સંભાળે છે દસ્તુરજી, અને એ પહેલાં રામકૃષ્ણજી સંભાળતા, અને બાપાજીની પાછળ રામકૃષ્ણજી, વોરિયર, શિવરામજી, બધા નામ એ વખતના ઓફિસર્સના નામ મને યાદ છે. અને હું સાંતાક્રુઝ અવિનાશભાઈને ત્યાં રહેતો, અને ત્યાંથી એમની ગાડીમાં ભવન અમે આવીએ. હું 49-50ની વાત કરું છું.
અને એ વખતે ભવનની પ્રવૃત્તિઓ એટલી બધી હતી કે આ માસના ગીતો, પછી ડાન્સ બેલે, અને મમ્મી સંભાળતા ભારતીય સ્ત્રી સેવા સંઘ, ગરબા, અને આ બધી જ જવાબદારી અવિનાશભાઈ અંડરરાઇટ કરેલી અને એમને મારે એસિસ્ટ કરવાનું આવેલું. એ વખતનો જમાનો એવો હતો કે ટેકનોલોજી વિકસેલી નહીં, પણ સાંતાક્રુઝથી અવિનાશભાઈની ગાડીમાં નીકળું ને અહીંયા આવું ત્યાં સુધી અવિનાશભાઈ બધું ગાય. એ ગાય એટલે મારે યાદ રાખવાનું અને અહીંયા આવીને મારે રિહર્સલ કરાવવાની. અને આ સ્ટેજ પર આશા ભોસલેને પણ મારે ગરબો બેસાડવાનો. તારી બાંકી રે પાગલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું. અને આવી કેટલીય રચનાઓ. અને એ જે બેલે કર્યા એમાંનું પહેલું કે બીજું બેલે જે કર્યું તે રાસદુલારી, જેના 450 અમે શો કર્યા. અને ત્યાર પછી એક મોગલ સબ્જેક્ટ અવિનાશભાઈએ લીધેલો જેનું નામ હતું તાનારીરી. એ પણ બહુ અદ્ભુત હતો, ગીત ગોવિંદ. અને એમાં ઝવેરી સિસ્ટર્સ એટલે આમ તો મારા સાળીઓ થાય, મારા વાઈફ સામે જ બેઠા છે અને સાળી એક છે એ પણ ત્યાં બેઠી છે. અને મજાની વાત એ છે કે એ લોકોના નામમાં છેલ્લે ના જ આવે. રંજના, નય ના, સાધના, ચેલ ના. એ પાછું મારા ઘરમાં લાગ્યું. મારા ઘરમાં ચેલના, મારો બીજો ભાઈ છે એની વાઈફનું નામ જ્યોત્સના, ત્રીજા ભાઈનું નામ એ દર્શના, અને પાછા નાના પાડીને લગ્ન કરીને હા પાડી લીધી. એટલે આવા કેટલાય પ્રસંગો છે. પણ અવિનાશભાઈ પાસેથી ઘણું મને શીખવા મળ્યું કે ટેકનોલોજી નહોતી છતાંય પણ આ માણસ કળા પુરુષ હતો અને એણે આપણી ભાષાને જેટલી ઉજાગર કરી છે એટલી કોઈએ કરી નથી. અને હું આપને કહું કે આ એક મારે 3 કલાકારની વાત કરવી છે. 3 મોટા કલાકારો જન્માષ્ટમીને દિવસે ભગવાન પાસે ચાલ્યા ગયા. એક અવિનાશભાઈ ગયા જન્માષ્ટમીએ, બીજા હેમુ ગઢવી ગયા અને ત્રીજા છેલ્લે સુરેશ દલાલ ગયા. આ 3ની સાથે મારો એટલો સંબંધ હતો. I have learned many things. હું ગરીબ થઈ ગયો છું. કેટલું આપીને ગયા મને નહીં, ગુજરાતી સ્ટેજને. અને અવિનાશભાઈએ તો કેટલા બધા ગીતો આપ્યા એમણે. નાના બાળકથી લઈને મોટાના, બહેનોના ગરબા, તારી બાંકે રે પાગલડીનું ફૂમતું, રાખના રમકડા, તાલીઓના તાલે, હું કેટલા ગણાવું. એમણે 15,000 ગીતો લખ્યા અને 15,000 ગીતો મને મોઢે છે. મને એ પ્રેમથી પશવા કહેતા. સાંતાક્રુઝથી અહીંયા આવે એટલે મને કહે કે બેટા પશવા તું તૈયાર? જેમ રેકોર્ડિસ્ટ ગાયકને કહે કે તમે તૈયાર? એટલે કે હા. અને હું તૈયાર થઉં અને એ ગાય અવિનાશભાઈ પોતાના સ્વરમાં. અને આ સ્ટેજ પર અહીંયા બેસીને અમે દરેક કલાકારોને એની ગાવાની વહેંચણી કરતા. પછી એમાં આશા ભોસલે પણ હોય, ગીતા રોય પણ હોય, મહેન્દ્ર કપૂર પણ હોય, મુકેશ પણ હોય. આવા દિગ્ગજ કલાકારોએ, હું એમને સવાયા ગુજરાતી કહું છું, કારણ કે આપણી ભાષાની આ કલાકારોએ આરતી ઉતારી છે. અને માટે આપણું સંગીત, આપણા ગીતો આજે લોકોના કાને છે કે રાખના રમકડા, તાલીઓના તાલેથી લઈને કેટલાય ગીતો આજે લોકોના કાનમાં ગુંજે છે. અને આપણી ભાષાના ગીતોના અનુકરણ હિન્દી ફિલ્મમાં થયા છે. હું ઘણીવાર દાખલા આપું છું. બડી ઉમ્મીદ સે રખા હૈ બલમ તેરી કસમ, હો બલમ તેરી કસમ, प्यार की दुनिया में ये पहला कदम, हो पहला कदम. તમે થોડા થોડા થાઓ વર્ણાગી, ઓ ભાભી તમે થોડા થાઓ વર્ણાગી. અને રોશનજીને એક ગીત આપેલું મેં, बाजे पायल मोरी आजा चोरी चोरी, आजा चोरी चोरी,
વન રે વગડાને મોજા નમણી ના ગર કેરીનાર જાતિ પનઘટને પગથાર ભરવા પાણી રે. ને છેલ્લે અમિતાભ બચ્ચનજી કલ્યાણજીભાઈને ત્યાં બેસીએ એટલે એમને સુહાગ ફિલ્મમાં એક રાસ કરવો હતો. એટલે પછી મને કહે પુરુષोत्तम भाई अच्छा गुजराती का जो रास हो तो हमें सुनाइए, मुझे करना है, उस पर डांस करना है. रे रंग रे डारा री रा ओ शेरां वाली ओ डाडा डाडी बिगड़े बना दे मेरे કામ રંગ લો જામ્યો કાળંદરીને ઘાટ છો ગાળા તારા ઓર છબીલા તારા રંગ ભેરું જુએ તારી. ગઝલમાં એક આર.ડી. બર્મન, આમ તો ગુજરાતી કહેવાય, રમણલાલ ડાયા લાલ બ્રાહ્મણ, અને મને સૌથી પહેલા મને કોઈએ નવાજ્યો હોય 63માં તો એ એસ.ડી. બર્મને મને બિરલા માતુશ્રીમાં એમણે મને એવોર્ડ આપેલો કે બડા અચ્છા ગાતે હો. હવે હું વાત કરું છું રાસ દુલારીની. રાસ દુલારી અવિનાશભાઈ રેડિયો પર કરતા રૂપક, 1 કલાકનું રૂપક હોય, અને શબરી રૂપક રેડિયો પર કર્યું, તાના રેરી અમે રેડિયો પર કર્યું, અને એસ.ડી. બર્મન જેવો માણસ જેવું પૂરું કરીએ એટલે એનો ફોન આવે અવિનાશભાઈ પર રેડિયો પર, અરે અવિનાશ ખૂબ ભાલો. એ અડધું બેંગોળી બોલે, અડધું હિન્દી બોલે. હું અવિનાશભાઈને પૂછું તમને સમજાયું શું કહે છે? એ કે ભાલો તીરકામઠાની વાત કરે છે, બાકી કાંઈ નહીં કે. અવિનાશભાઈ જેવી વ્યક્તિ જવલ્લે જ મળે છે, અને એનું આ રાસ બિહારી અરે રાસ દુલારી પ્રોડક્શન જેના 450 શો કર્યા એ અમસ્તા શો કર્યા નહોતા. અવિનાશભાઈની સ્વરની શબ્દની તાકાત એટલી, ગુજરાતે 2 મોટા દિગ્ગજ કવિ આપ્યા, એક ઉમાશંકર જોશી અને એક અવિનાશ વ્યાસ. તમને ખબર નહીં હોય પણ એક જ તારીખે જન્મેલા બંને, 21 જુલાઈએ બંનેનો જન્મ, અવિનાશભાઈ અને ઉમાશંકર જોશી બંને. પણ એમણે કેટલું સરસ કામ કર્યું, કેટલું સરસ આપણને આપ્યું. એક લોકોના દિલમાં બેઠો અવિનાશભાઈ, અને એક લોકોના મસ્તકમાં અને દિલમાં બેઠો. આવા સરસ કવિઓ આપણને મળ્યા છે, અને કેટલી સરસ રચના આપી કે આટલા વર્ષો પછી પણ આ રાસ દુલારી કરીએ છીએ અને તમે હાકડે ઠઠ આવીને એ સાંભળવા બેઠા છો. મારે વાતો કરવી હોય, સંભારણા તો ખૂબ છે મારી પાસે, પણ હું દસ્તુરજી અને ભાઈ ઉદયને હું મુબારકબાદ આપું છું કે આ પ્રોડક્શન કરવા માટે એમણે બધાને એમને ભેગા કર્યા. એક છાબડીમાં જેમ બધા ફૂલ જુદા જુદા ભેગા થાય અને કૃષ્ણને ધરવાના હોય, પણ અમારો કૃષ્ણ તો અમારો શ્રોતા છે, તમે છો, તમને અમે ધરીએ છીએ. અવિનાશભાઈ કહેતા કે પ્રયત્ન અમારો અને પારખું તમારું, અને અત્યાર સુધી તમે પારખા જ કર્યા છે, અને પારખાના અમે અવિરત છેક ગોલ સુધી અમે પહોંચ્યા છે. અને આપણી ભાષા ઉન્નત છે. આજે દુનિયાના ખૂણે ખૂણામાં આપણી ભાષા બહુ જ પ્રચલિત છે. હમણાં હું અમેરિકા જઈને છેલ્લા 15 શો કરીને આવ્યો, અને એ શોની અંદર 2.5 કલાક અવિનાશભાઈના ગીતો અને 1.25 કલાક મારે એમની સર્જન પ્રક્રિયા અને શું હતા અવિનાશભાઈ એ બધું જ લોકોને બતાવ્યું, અને લોકોને ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. કારણ કે હજી સુધી આપણા જાગ્રત શ્રોતાઓ અમેરિકામાંય બેઠા છે, અહીંયાય બેઠા છે. વાતો તો મિત્રો મારે ઘણી કરવી છે, પણ સમય બહુ જ ઓછો છે, અને હવે સંગીત તમને સંભળાવવું છે. ભાઈ ઉદયે જે કલ્પના કરી છે એ ઉદયન હું ઠક્કરની વાત કરું છું. હું એકવાર કહું છું આપને કે આ મર્દ માણસને જોરદાર તાલીથી વધાવી લો. અરે ઊભા તો થાવ યાર. તમે પંજો બતાવો છે હું કોંગ્રેસ સમજુ છું, અને કોંગ્રેસ સમજશો તો મોદી સાહેબ મને કાઢી મૂકશે અહીંયાથી. આપણને એક મર્દ માણસ મળ્યો છે, નરેન્દ્રભાઈ મોદી. એ પણ કવિતા સમજે છે, સંગીત સમજે છે, અને હમણાં જ ગાંધીજીના ગીતો ત્યાં ગાંધી સ્મૃતિ આખી ઊભી કરી એમણે અમદાવાદમાં, તો દિલ્હીથી એમણે
કહું અહીંયા અમદાવાદમાં કે ગાંધી વંદનાના ગીતો જો કોઈ પણ ગાશે તો માત્ર ને માત્ર પુરુષોત્તમભાઈ જ ગાશે. એટલે આ ઓનર મારું નથી, આ ઓનર ગુજરાતનું છે, તમારું છે મિત્રો. અને આપણી ભાષા કંઈ જેવી તેવી નથી. આ ભાષાને જેને નોબેલ પ્રાઇઝ મળેલું એ પોલિશ પ્રોફેસર 78માં એણે ટીવી પર સ્ટેટમેન્ટ કરેલું કે મેં દુનિયાની 250 ભાષાનું હું શીખ્યો છું અને માટે મને આ નોબેલ પ્રાઇઝ મળે છે. પણ એમાંથી મને જો કોઈ ભાષા ગમી હોય તો ગુજરાતી ભાષા છે. મિત્રો, આ વાત હું એટલા માટે કરું છું કે તાલીઓ તમે પાડો માટે નહીં, પણ હું મારો મેસેજ છે કે તમારા બાળકોને કોન્વેન્ટમાં ભલે ભણાવો, કોઈ પણ કામ કરો તમે તમારા ઈશ્વર્યનું, પણ તમારા બાળકોને આપણા સંસ્કાર આપજો. તો એમાંથી કોઈ ગાંધી પાકશે, કોઈ સરદાર પાકશે જરૂર, મને વિશ્વાસ છે. અને આ વિશ્વાસથી તમે તમારા બાળકોને ગુજરાતી ભાષા શીખવજો, ગુજરાતી ગીતો શીખવજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. 68માં લંડનમાં ગયો ત્યારે રિચર્ડ એટેનબરો જેણે ગાંધી ફિલ્મ બનાવી તો એને વૈષ્ણવજન સાંભળવું હતું. હવે એ તો મને ઓળખે નહીં, પણ 30 જાન્યુઆરીએ મારે ભજન ગાવાના હતા. તો હું સ્ટેજ પર જાઉં તો એ પહેલાં પાછળથી એક માણસ મને કહે, એક્સક્યુઝ મી સર, માય નેમ ઇઝ રિચર્ડ એટેનબરો. આટલો મોટો માણસ સાહેબ પોતાને એક નાનો માણસ હોય એ રીતે રજૂ કરે. હું કહે, યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? યસ આર્ટિસ્ટ, આઈ ડોન્ટ નો યોર નેમ. બાય ધ વે સર, માય નેમ ઇઝ પુરુષોત્તમ. પુરુષોત્તમ જાણે નરાધમ બોલતો હોય ને એવું લાગે. હાઉ અબાઉટ યોર સરનેમ સર? માય સરનેમ ઇઝ ઉપાધ્યાય. ઉપાધ્યાય? પછી કે ઉપાડાય? મૂકો તારા બાપથી ના ઉપાડાય. આવા ઘણા પ્રસંગો છે. ને પછી મારે જે વાત કહેવી છે કે શબ્દ જે કામ નથી કરતો, સ્વર જે કામ નથી કરતો, શબ્દ અને સ્વર પાસે જો ઓથોરિટી હોય તો એક્સપ્રેશન્સને છે, ભાવ છે. મરાઠીમાં જેને ભાવ સરગમ કહે છે એના એ લોકો એટલા બધા કાર્યક્રમો કરે છે. ત્યારે મને થયું, મને એક જણે કહ્યું કે પીએલ દેશપાંડેએ મને કહેલું કે પુરુષોત્તમ, પીએલ દેશપાંડે ગુજરાતી બહુ સારું બોલતા અને એ દિવસોમાં મરાઠી ઓડિયન્સની સામે મારે ગાવાનું હોય તો એ આખું કમ્પેર કરે અને સુરેશભાઈ એટલે દલાલ એની બાજુમાં બેઠા હોય, એ કવિતા એને સમજાવે. એટલે આ દિવસો આપણી ભાષા જેવી તેવી ભાષા નથી. પીએલ દેશપાંડે જેવો પણ એમ કહે ને કે પુરુષોત્તમ, તારી ભાષા બહુ સરસ છે, તારી ભાષા મને બહુ ગમે છે, તારું સંગીત મને બહુ ગમે છે. એ સાંભળીને પછી એમને ખુશ કરવા મેં એક મરાઠી ફિલ્મમાં મ્યુઝિક આપેલું અને એનું ડિરેક્શન કરેલું ગજાનંદ જાગીરદારે. હું માત્ર એક ભાવ ગીત એ લોકોનું આવે એ રામદાસ કામત નામનો એમનો જે મોટો ગાયક હતો એને બેસાડેલું. ત્યારે એણે एम કહ્યું, का पुरुषोत्तम भाऊ हे कशाला मला तुम्ही शिकवता? तुम्ही स्वतः इतकं चांगलं म्हणतात, तुम्ही स्वतः का रेकॉर्ड करत नाही? એટલે હું મરાઠીમાં એટલે કહું છું કે આપણે ગુજરાતી બધા પાણીમાં પાણી ભળે ને એમ આ ભાષા સાથે આપણે સંકળાયેલા છે. એટલે કોઈ આપણને કહેવાની જરૂર નથી કે તમે મરાઠી બોલો તો જ અમે તમને એક્સેપ્ટ કરશું. અરે અમે જ્યાં જઈએ છીએ ને ત્યાં એના થઈને રહીએ છીએ. આજે આપણે બહુ જ ખેલદિલ છે. ત્રૈલોક્યાચા અધિપતિ તું, ત્રૈલોક્યાચા પૂર્ણ ગાઈશ નહીં, કારણ કે પછી રાસ દુલારી આપણી ભાષાના ગીતો ગાવાના છે. ભાઈ કમલેશ, આ રાસ દુલારીમાં બે નામવાળા બહુ ભેગા થયા છે. ઉદયન ઠક્કર, ઉદય મજુમદાર, કમલેશ મોતા અને અમારા કમલેશ મોટા એટલે કમલેશ સોનાવાલા. હવે ભાઈ કમલેશ, તમારે જે કહેવું હોય મને કહી શકો છો. ખરેખર ખૂબ મજા આવી પુરુષોત્તમભાઈ, તમારું જૂનો ઇતિહાસ આ રાસ દુલારી સાથે સંકળામણ તમારું ખરેખર ખૂબ મજા આવી. કલાકારોને, સંગીતકારોને ઇન્ટ્રોડ્યુસ કરીશ અને એક નવી વાર્તા, એક આખું નવા યુગમાં લઈ જવા માટે આ કાર્યક્રમ તમારી માટે તૈયાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ હું મંચ ઉપર તબલા પર છે જયેશભાઈ ગરદરકર. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.